પાર્ટી ભલે કોઈ પણ હોય, આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ, પરંતુ જ્યારે સમાજના વ્યક્તિની વાત આવે છે ત્યારે કોળી સમાજ હંમેશા એની સાથે ઊભો રહેતો હોય છે. અને આ જ વાત હવે કરવામાં આવી છે બોટાદમાંથી, કારણ કે બોટાદમાં આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર ઉપર હુમલો કરવામાં આવ્યો અને હાલ ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી સમાજના આગેવાન મેદાને આવ્યા છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ આ ચૂંટણીને લઈને જે રાજકારણ ચાલુ હતું એ રાજકારણ હજી પણ ચાલી રહ્યું છે. આ વાત એટલા માટે કહેવી પડી રહી છે કારણ કે બોટાદના જે આમ આદમી પાર્ટીના મોટા સકપર જે સીટ છે ત્યાંથી જીતેલા ઉમેદવાર ઉપર હુમલો કરવામાં આવ્યો અને આખી બાબતને લઈને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પણ મેદાને આવ્યા અને હવે બોટાદ જિલ્લાના જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છે ભૂપતભાઈ ડાભી, તેઓ પણ મેદાને આવ્યા છે અને કોળી સમાજને આહવાન કર્યું છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. જય કોળી સમાજ. હું ભૂપતભાઈ ડાભી, અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા પ્રમુખ. દોસ્તો, તમને બધાને ખ્યાલ જ હશે કે મોટા સકપરની અંદર કાલે જે એક આગેવાન તાલુકા પંચાયતના સદસ્ય ઉપર જે હિચકારો હુમલો થયો અને આજે તે સબિયા હોસ્પિટલની અંદર મરણ પથારીએ જ્યારે પડ્યો હોય ત્યારે આપણે બધાએ બોટાદ જિલ્લાનો કોળી સમાજ, સમસ્ત કોળી સમાજ એક થઈ અને સાથે બેસી તમામ આગેવાનો, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, કોઈ પણ હોય, આ હુમલો કોળી સમાજ માટે થયો છે. આ કોઈ પક્ષના આગેવાન ઉપર કે કોઈ ઉમેદવાર ઉપર નથી થયો. એટલું યાદ રાખી અને આજે 10 વાગ્યે આપણે સૌ ભેગા મળી અને આના માટે શું કરવું પડે એના માટે મંથન કરી આપણા ઉપરના પ્રદેશના નેતાઓ આપણી સાથે છે. એમને અરે કાલે ફોન ઉપર પણ વાત થઈ છે અને જરૂર પડશે તો એ આપણી મુલાકાત પણ લેશે, હોસ્પિટલની મુલાકાત લેશે, દર્દીની મુલાકાત લેશે. પણ આજ આપણે બધાએ ભેગા મળીને આપણી જ હોસ્ટેલ ઉપર, આપણી જ બોર્ડિંગમાં, કોળી સમાજની બોર્ડિંગમાં ભેગા થઈ, બોટાદની અંદર ભેગા થઈ અને આપણા સમાજનું એક શક્તિ પ્રદર્શન કરીએ. બધાય કોળી સમાજના નેતાઓ આપણી સાથે છે, તમામ સંગઠનો કોળી સમાજની સાથે છે. તો ચાલો એક દાખલો બેસાડીએ કે કોળી સમાજ હંમેશા એક રહ્યો છે, નેક રહ્યો છે અને જ્યાં જરૂર પડે ત્યાં એક સાથે ઊભો રહી અને ન્યાય માટે જે પણ કરવું પડશે તે કરવા માટે તત્પર છીએ. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવી છે કોળી સમાજની. આપણે અનેક એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં કોળી સમાજના યુવકો ઉપર હુમલો કરવામાં આવતો હોય કે પછી કોઈ પણ ઘટના હોય, કોળી સમાજ હંમેશા એક થઈ જતો હોય છે અને આખી બાબતને લઈને લડાઈ પણ લડવામાં આવે છે, ન્યાયની પણ માંગણી કરવામાં આવે છે. અને હવે આ જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર છે તેઓ જીવન મરણના વચ્ચે ક્યાંક ને ક્યાંક ઝોલા ખાઈ રહ્યા છે. ત્યારે આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે કોળી સમાજને એક થવાનું આહવાન કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં આખી બાબતને લઈ અને કોળી સમાજને ભેગા થઈ અને આંદોલન કરવા માટેની પણ વાત કરવામાં આવી છે. ખાસ કરીને આવી ઘટનાઓ જ્યારે કોળી સમાજના યુવકો ઉપર થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ ભેગો થતો હોય છે, ન્યાયની માંગણી કરવામાં આવતી હોય છે. આપણે જોયું કે કોળી સમાજના જે આગેવાન છે રાજુ સોલંકી, તેમના દ્વારા પણ આ જે ઉમેદવાર છે એમની મુલાકાત લેવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના જે અન્ય પક્ષના નેતાઓ છે એમને પણ પક્ષ ભૂલી અને એક થઈ અને સમાજના ન્યાય માટે લડવાની વાત કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં આખી બાબતને લઈ અને કોળી સમાજ શું કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.